આ વખતે આપણે ચર્ચા કરીશું યુવા આઈએએસ અને આઈપીએસ દંપતી વિશે. આપણે વાત કરી રહ્યા છીએ લવીના સિન્હા અને ખરે કપલ વિશે. ગુજરાતમાં એક યુવા અધિકારીની જોડી કે જે બંને ઓફિસર પોતપોતાના ક્ષેત્રમાં નામ કમાઈ રહ્યા છે. આપણે વાત કરી રહ્યા છીએ અમદાવાદના સાયબર ક્રાઇમના ડીસીપી લવીના સિન્હા અને તેમના પતિ એટલે કે આઈએએસ ઓફિસર વિદેહ ખરેની. ખરે હાલમાં અમદાવાદના ડીડીઓ તરીકે ફરજ બજાવી રહ્યા છે. નમસ્કાર, TV13 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે જુહી. લવીના સિન્હા અમદાવાદ માટે ખૂબ જ જાણીતું નામ. ગુજરાતમાં જ અભ્યાસ કરીને આગળ આવેલા લવીના 2017ની બેચના આઈપીએસ ઓફિસર છે. સૌથી મોટી હાઇલાઇટ એ છે કે તેઓ આઈપીએસ ઓફિસર બન્યા તે પહેલા ડોક્ટર હતા અને અમદાવાદની અનેક હોસ્પિટલ્સમાં સેવા આપી ચૂક્યા છે. દર્દીઓની સારવાર કરતા કરતા તેમણે સિવિલ સર્વિસ ક્લિયર કરી અને આઈપીએસ ઓફિસર બન્યા. તેમના લગ્ન 2018ની બેચના આઈએએસ ઓફિસર અને મૂળ મધ્યપ્રદેશના વતની વિદેહ ખરે સાથે થયા અને ત્યારબાદ પતિને પણ ગુજરાતમાં જ પોસ્ટિંગ મળ્યું. સિન્હાએ પણ ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી ડોક્ટર બન્યા હતા અને MBBSની સાથે સાથે MD બન્યા બાદ અમદાવાદમાં VS હોસ્પિટલ અને સોલા હોસ્પિટલમાં ફરજ બજાવ્યા પછી આઈપીએસ ઓફિસર બની લેડી સિંઘમનું બિરુદ મેળવવા તરફ તેઓ આગળ વધી રહ્યા છે. તેમના પતિ વિદેહ ખરે પણ ઉચ્ચ શિક્ષિત છે અને તેઓ BTech MTech એન્જિનિયર થયા પછી તેમણે સિવિલ સર્વિસ ક્લિયર કરી અને મધ્યપ્રદેશની બાજુમાં એટલે કે ગુજરાતમાં નોકરી મળતા તેઓએ ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી. હાલમાં તેઓ અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. લવીના સિન્હાની વાત કરવામાં આવે તો તેમના પરિવારમાં અનેક લોકો ઉચ્ચ અધિકારી તરીકે સેવા આપી ચૂક્યા છે અથવા તો હાલમાં આપી પણ રહ્યા છે. સૌથી મોટી હાઇલાઇટ એ છે કે ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ વરેશ સિન્હાના તેઓ પુત્રી છે અને રાજકોટ રેન્જના IG તેમજ બાહોશ અધિકારી નિર્લિપ્ત રાયના સાળી થાય છે. પિતાના પગલે આઈએએસ ઓફિસર બનવાને બદલે લવીનાજી જીજાજીના પગલે ચાલ્યા અને આઈપીએસ ઓફિસર બન્યા છે. આમ જીજા સાળીની જોડી પોલીસ તંત્રમાં જમાવટ કરી રહી છે. આવી જ નવી અપડેટ માટે જોડાયેલા રહો TV13 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. નમસ્કાર.